હવે આપણે બધા અમરદીપસિંહભાઈ ગોહિલને તો બધા ઓળખીએ છીએ ને. ભાઈના વિડીયો હંમેશા માટે સામાજિક જાગૃતિના વિડીયો હોય છે, દેશના હિત માટેના વિડીયો હોય છે, સનાતન ધર્મ માટેના વિડીયો હોય છે. અને આ ભાઈએ ક્યારે પણ આનું નામ નથી લીધું. આ ખજુરિયા દ્વારા અમરદીપસિંહભાઈ ગોહિલને ન બોલવાના શબ્દનું વર્ણન કરી રહ્યો છે. આવા શબ્દો બોલતા પહેલા આપણે વિચાર કરવો પડે કે હું બોલીએ છીએ. અને એ ખજુરિયાને એટલી ખબર નથી કે હું કયા વ્યક્તિને આવી રીતના ભદ્ર ભાષાનું વર્ણન કરું છું. તું જરીક જોતો ખરા કે એ વ્યક્તિ કોણ છે, શું છે. આજ સુધી ભાઈ વિડીયો જેટલા બનાવ્યા છે ને બધા હંમેશા સામાજિક જાગૃતિ માટેના, દેશ માટેના, દેશના હિત માટેના, સનાતન ધર્મ માટેના વિડીયો હોય છે. આ તું આવા વ્યક્તિનું નામ લેશો, આવું અભદ્ર ભાષાનું વર્ણન કરશો, અને આ બધે રૂપિયો આવી જાય ને, રૂપિયો આવી જાય ને એટલે તમે ઘમંડ બહુ આવી જાય. બરોબર છે? જેમ રાવણને અભિમાન આવી ગયું તેમ તને અભિમાન આવી ગયું રૂપિયાનું. એટલે તો તું પોલીસ વાળાને, વકીલને બધાને ગાયરું દેશો. અમરદીપસિંહ ભાઈએ તને ક્યારે કઈ કીધું? તારું કોઈ દી નામે લીધું છે કે તને આવો કીધો તેવો કીધો અને તું હારા એવું બોલશો અને તું આવું બોલશો અમરદીપસિંહ ગોહિલ વિશે? ન બોલવાના શબ્દ તું બોલશો. આવું બોલતા પેલા વિચાર કરે કે હું કેવા શબ્દોનું વર્ણન કરું છું. અમરદીપસિંહભાઈ ગોહિલ, આઈ એમ ફૂલ સપોર્ટ હો. હંમેશા અમરદીપસિંહભાઈ સત્યની હારે હાલવા વાળા માણસ છે. સાચું કહેવાના એટલે દાખલા પડવાના.